આજના 21મી સદીના યુગમાં ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં આજે પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે. કેટલાક ભુવાઓ તેમને ભોળાવી ફોસલાવીને તેમને વશીકરણ કરીને તેમની પાસે જે ઘટનાને અંજામ આપવામાં આવે છે તે સમાજ માટે એક ચિંતાનો વિષય બનતી હોય છે. ત્યારે આ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના પાણેજ ગામમાંથી ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી હતી, જેમાં એક ભુવાએ પોતાના પાડોશમાં રહેતી 5 વર્ષની બાળકીને લઈ જઈ તેને તેના ઘરે કુહાડી વડે ઘા મારીને હત્યા કરી દેવામાં આવીને ત્યારબાદ આ ભુવાએ તે બાળકીના લોહીની બલિ ચડાવીને માતાને આ લોહી ચડાવી પ્રસન્ન કર્યો. આ પ્રકારની ઘટના બન્યા બાદ છોટાઉદેપુર જિલ્લામાં ફફડાટ ફેલાયો હતો. એમાં હાલ જે આરોપીનું નામ છે લાલુ હિંમતસિંહ તડવી, જેને તમામ ક્રૂરતાની હદો પાર કરી હતી, તે પોતે ભુવા હોવાની વિગતો સામે આવી છે અને તેણે જે વિધિના નામે બાળકીની કુહાડીથી ગળું કાપીને હત્યા કરીને ત્યારબાદ તેના લોહી માતાને ચડાવ્યો તે મામલાના સંદર્ભમાં પોલીસ પણ દોડતી થઈ હતી. આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગણતરીના કલાકોમાં લાલુ તડવી નામનો જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી હતી. આને લઈને જે બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે નિર્મમતાથી, તે મામલે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે છોટાઉદેपुर जिला एसपी गौरव अग्रवाल, ते सांभળી लो. नमस्कार। बोडेली तालुका के पाड़ेज गांव में एक हत्या की घटना बनी है। घटना के अंदर जो पाड़ेज गांव में एक छोटी लड़की जिसकी उम्र 4 साल से थोड़ी अधिक थी, उसकी हत्या कर दी गई है। घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है, ज्योति बहन तड़वी, उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के, तो उसी दरमियान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कुल्हाड़ी थी, इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया, लेकिन व्यक्ति के हाथ में कुल्हाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो 2-3 लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कुल्हाड़ी के साथ हत्या कर दी। हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में, उसके पास लेके गया और जो उसके गले पर जो कुल्हाड़ी मारने की वजह से जो खून आया था, उस खून को लेके उनकी जो मंदिर की स्टेयरकेस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया। तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है, पूछताछ जारी है। और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है, क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है, इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है। और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है, हम आपको बताएंगे। लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी, वो थोड़ा विकृत प्रकृति का लग रहा है, इस वजह से ऐसा हो सकता है कि उसने ये गुनाह किया है। तांत्रिक विधि किया આપણે સાંભળ્યા આ હતા છોટાઉદેપુરના એસપી ગૌરવ અગ્રવાલ. તેમણે આ મામલે માહિતી આપી છે. સાથે જ જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાલુ તડવી અન્ય સ્થળે ભાગે તે પહેલાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ આધેડ ભુવાએ જે કૃત્યને અંજામ આપ્યો છે તેને લઈને આજે ગામમાં ફિટકારની લાગણી લોકો વરસાવી રહ્યા છે તેના ઉપર, અને તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે. જ્યારે મૃતક બાળકીના વાલીઓએ પણ આ ઘટનાના સંદર્ભમાં આરોપી સામે કડક પગલાં લેવા માટે માંગ કરી છે અને તેમના બાળકીના હત્યાના ઘટનાથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.